ઝૂમણાની ચોરી. 50 વર્ષ પહેલાં ખુમાણ પંથકના ખટકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે 8 સાતીની જમીન હતી, પણ 80 સાતીના ધણીને પાલવે એવી પરોણા ચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠા બેઠા કસુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા, પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એકેય ઉપાય નહોતો. મહેમાનોના ભાણા સાચવવા અને મોડપ કહેવાવા ન દેવી એવી મૂંઝવણો દિવસ રાત આઈને ઘેરી લેતી. એમાંય 7 ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરો વારો નહોતો. વેવાઈ ઘોડા ખૂંદી રહ્યા હતા, વહુ મોટા થયા હતા, પણ વેવાઈની સાથે કંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો, તે વિઘ્ન હતું. કાઠી આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા. કાઠી આમ કઈ આબરૂ રહેશે? તમારું તો રૂવાડું કાં ધબતું નથી. વેસવાડ તૂટશે તો મોઢું શું દેખાડશો? ત્યારે હું શું કરું? બીજું શું, ભાઈબંધોને ઊભે ગળે ખવડાવ્યા છે, તે આજ તો એકાદાને ઉંમરે જઈ ₹1000નું વેણ નાખો. આપણે ક્યાં કોઈના રાખવા છે? દૂધે દોઈને પાછા દેશું. આપા કાળાને ગળે ઘૂંટડો ઉતર્યો. એણે નજર નાખી જોઈ. મનમાં થયું કે વંડે પહોંચું. ભૂવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે. ભગવાને એને ઘરે માયા ઠાલવી છે. લાવ ત્યાં જ જવા દે. વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે. ઘોડીએ ચડીને આપા વંડે ગયા. ભૂવો આયર મોટો માલધારી માણસ હતો. એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. આપા કાળાને આવે વખતે એ ટેકો આપે ખરો, પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે, ગામત્રે ગયેલા. ઘરમાં આયરાણી હતા. તેણે આપાને તાણ કરીને રાત રોક્યા. વાળું કરતા કરતા આપાએ વાત ઉચ્ચારી. બાપ બેન, લાખાને વિવાહ કરવાની ઉતાવળ છે. ₹1000 સારું થઈ ને મારે જમીન મેળવા ન જવું પડે તેવી આશાએ હું અહીં ભાઈને મોઢે થવા આવ્યો, પણ ભાઈ તો ન મળે. રસોડામાંથી આયરાણીએ કહેવરાવ્યું. આયર તો લાંબે ગામત્રે ગયા છે. હશે બાપ, જેવા મારા તકદીર. સવારે તો હું વહેલા ઉઠીને ચડી નીકળીશ. રાતે બાઈએ વાળંદને કહ્યું, આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે અને મારો ઓછાડ કાઢી લઈ ને નવો ઓછાડ પાથરજે. વાળંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે ત્યાં ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું. સ્ત્રીઓનો નિયમ છે કે ઊંઘતી વખત ડોકના દાગીના ઉતારીને ઓસીકે મૂકે. બાઈએ આગલી રાતે ઝૂમણું કાઢીને ઓસીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું શરત ચૂકથી ગાદલામાં જ રહી ગયેલું. વાળંદે પથારી કરી. આપાને પોઢાડી ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો. જઈને બાયડીને કહ્યું, આ લે, આ સંતાડી દે. આ ક્યાંથી લાવ્યા? આ તો માનું ઝૂમણું. બાઈ ચોકી ઉઠી. ચૂપ રે રાણ, તારે એની સી પંચાત, ઝટ સંતાડી દે. અરે પીટિયા, આ અણહકનું ઝૂમણું આપણને નો જરે. હજામે બાયડીને એક થપાટ લગાવી દીધી. ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો ચૂલાની આગોણમાં દાટી દીધો. ભડકડું થયું એટલે કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. ઘેર જઈ 8 સાતીની જમીનમાંથી 4 સાતીની જમીન વાણિયાને થાલમાં માંડી દીધી. જમીનમાંથી ₹1000 લીધા અને દીકરાના લગ્ન કર્યા. અહીં વંડાના દરબારમાં શું બન્યું? કાળા ખુમાણ સીધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભળ્યું. એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂમણું ન મળે. વાળંદને બોલાવ્યો. પૂછ્યું, એલા ઝૂમણું ગાદલામાં જ હતું, એ ક્યાં ગયું? હજામ કહે, માડી મને ખબર નથી. બાઈ સંભાળવા લાગ્યા. તઈ કોણે લીધું હશે? વાળંદ બોલ્યો, હેમાં આપો કાળો ખુમાણ તો નહીં લઈ ગયા હોય ને? ઈ શું કામ લીએ? રાતે વાત કરતા હતા કે દીકરાના લગ્નમાં 1000 રૂપિયાની જરૂર હતી. હા વાત ખરી, પણ કંઈ છાનામાના લઈ જાય? એમાં શું માડી, મારા બાપુને એને ભાઈબંધી ખરીને પૂછીને લેતા શરમ આવે. મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ. બાપડાને જરૂર ખરી ને, એટલે બહુ વિચારે નહીં કર્યો હોય. હા વાત તો ખરી લાગે છે.
બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો. થોડે દિવસે ભૂવો આયર ગામત્રેથી ઘેરે આવ્યા. બાઈએ એને બધી વાત કહી. ઝૂમડાની વાત એને પણ ગળે ઉતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું. પણ ₹1000નું ઝૂમણું કળવળથી કઢાવી લેવું જોઈએ. એણે ખેપિયો કરી ને કાગળ મોકલ્યો. ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે 9 ખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા મોકાની ઘૂંટ તાણતા હતા. દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠુંગો કરવા માટે તાંસળી ભરી ભરી મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા. 4 સાતીની જમીન ચાલી ગઈ તેનો કાંઈએ અફસોસ નથી રહ્યો. દીકરો પરણાવી ને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ. ખેપીએ ભર ડાયરા વચ્ચે આવીને આપા ખુમાણના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું, ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખર્ચાઈ ગયું હોય તો એની કિંમતના ₹1000 વેળાસર પહોંચાડજો. ભર નીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથકડી પહેરાવે તેમ આપા કાળાએ આ કાગળ વાંચીને થયું. માનવીને માથે આબ તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણે એની નજર આગળ ચકર ચકર ફરવા લાગી. પણ કાઠીનો દીકરો ઘૂંટડો ગળતા આવડે. ખેપિયાને જવાબ લખી આપ્યો. લખ્યું, હા ઝૂમણું લાવ્યો છું. ઘરેણે મુકાઈ ગયું છે. છોડાવીને થોડા વખતમાં આવું છું. બાકીની જે 4 સાતીની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા ₹1000 ઉપાડ્યા. નવું 16 વલા હેમનું ઝૂમણું ઘડાવ્યું. ઝૂમણું લઈ ને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો. રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝૂમણું અમારું નહીં એમ કહેશે તો, ઝૂમણા ઉપરવટ કંઈ રકમ માગશે તો આ ઘોડી આપીશ અને એટલેથી પણ નહીં માને તો એથી એના ઝૂમણાની વધારે કિંમત માગશે તો મરીશ. પડખામાં તલવાર તૈયાર હતી. ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઉઠીને હાથ લંબાવ્યા. ઓહો હો હો, આવો આવો કાળા ખુમાણ, પધારો એમ આવકાર દીધો. બેસાડ્યા. ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયામની ગાંઠ છોડવા માંડી. બોલ્યા, ભાઈ આ તમારું ઝૂમણું સંભાળી લ્યો. ઊભા રહો ઊભા રહો, ડાયરાને કસુંબા લેવા બોલાવીએ. ઝૂમણાની ક્યાં ઉતાવળ છે આબા કાળા? કાળા ખુમાણના રામ રમી ગયા. એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભર ડાયરામાં મારું મોત ઊભું કરશે. દરમિયાનમાં વાળંદ ત્યાંથી સરકી ગયો. ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો. તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા માંડ્યા. હવે વાર નહોતી. ત્યાં ભૂવો આયર ઊભા થઈ ને પડખાની એક પછી તે નાડાછોડ કરવા બેઠા. અચાનક એના કાન ચમક્યા. પછીતની અંદર આ પ્રમાણે વાતો થતી હતી. કાં રાણ કહેતી હતી ને કે નહીં જરે? શું છે? ઝૂમણું ઘડાવીને લાવ્યો. કોણ? તારો બાપ કાળો ખુમાણ. અરર પીટિયા, કાઠીનું મોત ઊભું કર્યું. પેશાબ કરતો કરતો ભૂવો આયર ઠરી ગયો. હાય 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 એવા ઉના હાહાકાર ધમણે ધમાતી આગના ભડકાની માફક એના હૈયામાં ભડભડી ઉઠ્યા. માથાની ઝાડ વ્રેહમંડે લાગી ગઈ. એ ઊભો થયો. એ પરબારો વાળંદના ઘરમાં ગયો. વાળંદ ઊભો ઊભો વાતો કરતો હતો ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી. પોતે 5 આંગળીએ સોનાના વેટ પહેરેલા હતા એની વાળંદના ગાલ ઉપર છાપ ઉપસી આવી. વાળંદે ચીસ પાડી. એ અંદાતા, તમારી ગો, કાઢ ઝૂમણું કાઢ, નીકર કટકા કરી નાખું છું. આગોળમાંની ખોદીને વાળંદે કઢીનો પાટિયો કાઢ્યો. અંદરથી ઝૂમણું કાઢ્યું. એ જ ઝૂમણું ખૂબ કાળું પડી ગયેલું હતું. ફાળિયામાં વીંટી બગલમાં દાબી ભૂવો ડાયરામાં આવીને બેઠો. કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું, જા ઓરડે જા, ઓલ્યું જોડવાળું ઝૂમણું લઈ આવ. કાળા ખુમાણનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. ઝૂમણું ગઢમાંથી આવ્યું. સામે મૂકાણું. પછી મોં મલકાવીને ભૂવો આયર બોલ્યો, આબા કાળા, લ્યો કાઢો ઓલ્યું તમે લઈ ગયા તા એ ઝૂમણું. કાળા ખુમાણે ઝૂમણું કાઢ્યું. એના હાથ કંપતા હતા.
ડાયરાના એક બે ભાઈઓ બોલી ઉઠ્યા, કાં આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે, તે ધ્રુજો છો? ભૂવો આયર બોલ્યો, હા હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે. હમણાં કસુંબો પાઈએ. કાળા ખુમાણની આંખે અંધારા આવ્યા. ભૂવો ઝૂમણું ઊંચું કરીને બોલ્યો, ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવા 2 ઝૂમણા હતા. તેમાંથી એક આપા કાળા ઉપાડી ગયેલા. ચમકીને ડાયરાએ પૂછ્યું, હે, ક્યાંથી? ગાદલાના બેવડમાંથી. કેમ, ખરું ને આપા? અને ભાઈઓ, આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે હો. અરર, ડાયરામાં ચીસ ઉઠી. આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા ને ઓલ્યું 1000 રૂપિયાનું ઝૂમણું ગળત કરી ગયા. ભુવાભાઈ, આ મારી ઘોડી. કાળા ખુમાણનો સ્વર તૂટી ગયો. ધીરે રહીને ભુવા આયરે પોતાની બગલમાંથી ફાળિયું લીધું, ઉખેડીને અંદરથી ઝૂમણું કાઢ્યું. 3 ઝૂમણા ડાયરાની વચ્ચે ફગાવ્યા. બોલ્યા, લ્યો બા, હવે જોડ મેળવો તો. ડાયરો સજ્જડ થઈ ગયો. અખંડ જોડના 2 ઝૂમણા ને ત્રીજું નવીન. શું થયું? આયરની આંખમાંથી આંસુની ધાર હાલી. હિમાલય રૂવે ત્યારે એના નેત્રમાંથી ગંગાને જમના વછૂટે. કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો, કાઠી, ધન્ય હોજો તારી માને. અને મારી માને? માથે ના, મારી માનો 100 વાંક. મારે માથે, પોતાને માથે 1000 ખાસડા હજો. ડાયરાના ભાઈઓ, આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું કાં ઊભો થયો તો? મારી બાયડીએ એક વાણંદનું કહ્યું માન્યું, પણ બાયડીને શું કહું? મેં પોતે જ આવું કાં માન્યું? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોળવું પડત ને. પછી પોતે કાળા ખુમાણને 2 હાથ જોડી કહ્યું, ભાઈ, નવું ઝૂમણું તો તમારું જ છે, અને આ 2માંથી એક ઝૂમણું મારી બેનને કાપડામાં. આ રૂપિયા 1000 ભાઈને વતાવાના. ના પાડે એને જોગમાયાના સોગંદ છે. આજ એ 2 જણાની 3જી પેઢી ચાલે છે. મિત્રો, ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારમાંથી લીધેલી આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.